નમસ્તે મિત્રો, આજે આપણે ટેટ 1 માટે ઉપયોગી વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો વિશે માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એટલે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, CWSN. પ્રશ્ન નંબર 1. વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો શબ્દનો અર્થ શું છે? જવાબ: એવા બાળકો જેઓ શારીરિક, માનસિક, બૌદ્ધિક અથવા શૈક્ષણિક મુશ્કેલીઓના કારણે ખાસ શૈક્ષણિક મદદની જરૂર રાખે છે. પ્રશ્ન 2. અંધ બાળકો માટે શિક્ષણ સાધનો કયા પ્રકારના હોય છે? જવાબ: બ્રેઇલ લિપિ, ઓડિયો બુકર, ટેક્સ્ટાઇલ ડાયાગ્રામ વગેરે. પ્રશ્ન 3. બધિર બાળકો માટે શિક્ષક કઈ પદ્ધતિ અપનાવે છે? જવાબ: સંકેત ભાષા, લિપ રીડિંગ અને દ્રશ્ય સામગ્રી દ્વારા શિક્ષણ. પ્રશ્ન 4. શિક્ષણમાં સમાવેશનો હેતુ શું છે? જવાબ: દરેક બાળકને તેના અપંગતા અથવા અલગ ક્ષમતા છતાં એક સામાન્ય શાળામાં શિક્ષણ મળે. પ્રશ્ન 5. RTE અનુસાર વિશિષ્ટ બાળકોને શિક્ષણનો અધિકાર કયા ધારા અનુસાર છે? જવાબ: RTE એક્ટ 2009ની ધારા 9 અનુસાર. પ્રશ્ન 6. બૌદ્ધિક અપંગ બાળકો માટે શિક્ષક કેવી રીતે પાઠ આયોજન કરે છે? જવાબ: સરળ ભાષા, નાના પગલાંમાં શીખવે, રમત દ્વારા શિક્ષણ આપવું. પ્રશ્ન 7. ડિસ્લેક્સિયાનો અર્થ શું છે? જવાબ: વાંચન અને લખાણમાં અડચણ આવનાર શૈક્ષણિક અપંગતા. પ્રશ્ન 8. ઓટિઝમવાળા બાળકોના લક્ષણો શું છે? જવાબ: સામાજિક સંવાદમાં અડચણ, પુનરાવર્તિત વર્તન, એક જ પેટર્નવાળાનો રસ. પ્રશ્ન 9. સમાવેશી શિક્ષણમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? જવાબ: દરેક બાળકને સમાન તકો આપવી અને શિક્ષણમાં ભાગીદારી બનાવવી. પ્રશ્ન 10. CWSN માટે SSA યોજનામાં કેટલી રકમ ફાળવવામાં આવી છે? જવાબ: દર બાળક દીઠ આશરે ₹3000. પ્રશ્ન 11. વિશિષ્ટ બાળકો માટે શિક્ષકનું વલણ કેવું હોવું જોઈએ? જવાબ: સકારાત્મક, ધીરજવાળું અને સમાવેશી દૃષ્ટિકોણવાળું. પ્રશ્ન 12. દરેક બાળકને શિક્ષણનો અધિકાર કયા કાયદાથી મળેલ છે? જવાબ: RTE એક્ટ 2009. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને નવા વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરો.